હેલો એવરીવન, હું છું જાગૃતિ ગાંધી. જોયફુલ જર્નીમાં તમારું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે એ જ આપણી હિલિંગ ટેકનિક હોપોનોપો વિશે વાત કરવાના છે, જે આપણા માઇન્ડસેટ અને લાઈફને ટ્રાન્સફોર્મ કરી શકે છે. આજે આ વિડીયોમાં હું તમને હોપોનોપો કેવી રીતે કામ કરે છે એના વિશે સમજ આપવા જઈ રહી છું. એક હીલર અને એનએલપી પ્રેક્ટિશનર તરીકે હું હંમેશા માનું છું કે આપણા જીવનમાં જે કંઈ પણ પ્રોબ્લેમ્સ કે નકારાત્મક પરિસ્થિતિઓ આવે છે ને, તેની ક્યાંક ને ક્યાંક ઊંડી કનેક્ટિવિટી આપણા સબકોન્શિયસ માઇન્ડ એટલે કે આપણા અર્ધજાગ્રત મન સાથે હોય છે. આ ટેકનિક આપણને એ જ શીખવે છે કે બહારની દુનિયાને બદલવા કરતાં આપણે આપણા અંદર ચાલી રહેલા વિચારો અને લાગણીઓની 100% જવાબદારી લેવાની છે. 100% રિસ્પોન્સિબિલિટી લેવાની છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ તમને પરેશાન કરે, ગુસ્સો અપાવે કે નિરાશ કરે, ત્યારે સમજી લેવું કે એ નકારાત્મકતા બહારથી નથી આવી રહી, પણ તમારા જ સબકોન્શિયસ માઇન્ડમાં બેઠેલી કોઈ જૂની મેમરી કે પેટર્ન છે, જે બહાર રિફ્લેક્ટ થઈ રહી છે. જ્યાં સુધી આપણે આપણા અંદરથી એ એનર્જીને ક્લીન નહીં કરીએ ને, ત્યાં સુધી બહારના પરિણામો નહીં બદલાય. આ હું તમને 100% ગેરંટી સાથે કહું છું. તો ચાલો આ હિલિંગ પ્રોસેસને ખૂબ જ સરળતાથી સમજીએ. જ્યારે પણ તમે અશાંતિ અનુભવો ત્યારે થોડો સમય શાંતિથી બેસો, પોતાની જાત સાથે બેસો અને સબકોન્શિયસ માઇન્ડ, તમારા સબકોન્શિયસ માઇન્ડ સાથે કનેક્ટ થઈને આ 4 શક્તિશાળી વાક્યો બોલો. આઈ એમ સોરી. આપણે આપણા અંદરના એ હિસ્સાને કહી રહ્યા છે આઈ એમ સોરી કે મને નથી ખબર કે મારા કયા ભૂતકાળના વિચારો કે યાદોના કારણે આજે આ નકારાત્મક પેટર્ન મારા જીવનમાં આવી રહી છે. સાચી વાત છે ને? આપણને નથી ખબર કે એવા કયા આપણા ભૂતકાળમાં બનેલા પ્રસંગો છે કે યાદો છે કે જેના કારણે આપણે એક લૂપમાં ફસાઈ ગયેલા છે. પરંતુ હું આ પરિસ્થિતિ માટે દિલગીર છું. આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. જાણે અજાણે આપણાથી પોતાની જાત પ્રત્યે કે અન્યો પ્રત્યે પણ જે પણ નકારાત્મક ઉર્જા ઊભી થઈ છે, ક્યારેક આપણે આપણા વિશે પણ ઘણી જ નકારાત્મકતા ધરાવતા હોઈએ છીએ, તો તેના માટે આપણે માફી માગીએ છીએ. આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડને કહીએ છીએ કે મને માફ કરજો કે અત્યાર સુધી હું આ પેટર્નને પકડીને બેસી રહી છું કે બેસી રહ્યો છું. થેન્ક યુ. કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડમાં બહુ મોટો હિલિંગ પાવર છે. આપણે આ પરિસ્થિતિની અને આપણા મનનો આભાર માનીએ છીએ કે થેન્ક યુ, મને આ નકારાત્મકતા બતાવવા માટે, કે જેથી આજે હું તેને ઓળખીને મારા અંદરથી ક્લીન કરી શકું અને મુક્ત થઈ શકું. સાચી વાત છે ને? આઈ લવ યુ. પોતાની જાતને બિનશરતી પ્રેમ આપવો એ જ સૌથી મોટું હિલિંગ છે. અનકન્ડિશનલ લવ ટુ યોર સેલ્ફ. આ શબ્દો તમારા અંદરના એ બાળક જેવા હિસ્સાને હીલ કરે છે, જે વર્ષોથી અશાંત હતો. તમારા ઇનર ચાઇલ્ડને હીલ કરે છે. આઈ લવ યુ. અને સૌથી મહત્વની વાત, સરેન્ડર. એક કાઉન્સલર તરીકે હું તમને કહીશ કે આ હિલિંગ કરતી વખતે પરિણામની બહુ ચિંતા ન કરો. મેં આજે હિલિંગ કર્યું તો કાલે જ બધું સારું કેમ ન થયું, એવી અપેક્ષાઓ રાખશો ને, એ એક્સપેક્ટેશન્સ એટલા બધા રાખશો ને, તો મન ફરીથી અશાંત થશે. મારી પાસે પણ ઘણા બધા ક્લાયન્ટ્સ હિલિંગ માટે આવે છે, ત્યારે હું તેમને એ જ કહું છું કે શાંતિ રાખો.
બધું જ ધીમે 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 ક્લીન થઈ જશે. આપણું કામ માત્ર ક્લિનિંગ કરવાનું છે અને બાકીનું કામ તો આપણા અંદરની રહેલી ડિવાઇન ઇન્ટેલિજન્સ પર છોડી દેવાનું છે. એટલે કે સંપૂર્ણ સમર્પણ કરવાનું છે. જેમ જેમ તમે આ 4 વાક્યોને તમારા રોજિંદા જીવનનો હિસ્સો બનાવશો તેમ તેમ તમારી અંદર એક સુંદર શિફ્ટ આવશે. તમારી એનર્જી બદલાશે અને આપોઆપ તમારી આસપાસના લોકો અને પરિસ્થિતિઓ પણ સકારાત્મક થવા લાગશે. આશા રાખું છું કે આ સિમ્પલ જે મેં તમને ગાઈડન્સ આપ્યું એ તમને તમારી ઇનર જર્નીમાં ખૂબ જ મદદરૂપ થશે. તમે સમજીને જ્યારે હિલિંગ પ્રોસેસમાં જશો તો એ તમને ઘણી જ મદદરૂપ થશે. ખૂબ ખૂબ આભાર અને નમસ્તે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તેને ચોક્કસ લાઈક કરજો અને પર્સનલ ડેવલપમેન્ટ અને માઇન્ડસેટ ટ્રાન્સફોર્મેશનના આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બી જોયફુલ, બી હીલ્ડ એન્ડ સ્પ્રેડ ધ લવ.